ધોરણ 6 વિષય હિન્દી એમાં પહેલો પાઠ છે ચિત્રપાઠ। એમાં આપણે પહેલી સ્ટોરી જોઈ લીધી છે દયાલુ શિકારી, કે જે ચિત્ર ઉપરથી આપણે સ્ટોરી બનાવવાની હોય, સ્ટોરી કહેતા હિન્દીમાં કહાની। એમાં જ પાછી બીજી કહાની છે બાતુની કછુઆ। બાતુની કછુઆ જેના ચિત્ર અહીં આપેલા છે અને એના પોઈન્ટ પણ આપેલા છે, એટલે આપણે ચિત્ર જોતું જવાનું અને એની કહાની બનાવતું જવાનું હોય છે। તો પહેલાં તો હું તમને આ કહાની છે એ થોડી ગુજરાતીમાં કહું, જેથી કરીને તમને આઈડિયા આવે। તો કે એક કાચબો અને બે હંસ હોય છે, બરાબર। બંને છે એ ખૂબ પાકા મિત્રો હોય છે અને એક તળાવમાં એ રહેતા હોય છે। અચાનક એવું થાય છે કે દુકાળ પડે છે। દુકાળને કારણે જે તળાવની અંદરનું પાણી હોય છે એ સુકાઈ જાય છે અને આ જે બે હંસો અને કાચબો છે મુશ્કેલીમાં મુકાય છે। હવે હંસોને તો ઉડતા આવડે છે, એટલે તો એ એક તળાવમાંથી બીજા તળાવમાં જઈ શકે છે, પરંતુ કાચબાને ઉડતા આવડે નહીં અને એ હતો પાછો હંસોનો મિત્ર। એટલે હંસોએ એક યુક્તિ કરી કે અમે એક લાકડી લઈએ, લાકડીના બે છેડા અમે પકડીએ અને વચ્ચેનો જે ભાગ છે એ તું પકડે અને આપણે બીજા તળાવમાં પહોંચી જઈએ, પરંતુ તું વચ્ચે કંઈ બોલતો નહીં, આવું પેલા કાચબાને કહેવામાં આવે છે। અને આવી રીતે જ એક કરે છે। પછી એક લાકડી લે છે અને બંનેના જે છેડા છે લાકડીના એ બે હંસો પોતપોતાના મોઢામાં યાની કે ચાંચમાં લે છે અને જે કાચબો છે એ પોતાના મોઢામાં વચ્ચેનો ભાગ લે છે અને એ ઉડે છે। હવે રસ્તામાં એક ગામ આવે છે। ગામમાં ઘણા બધા લોકો છે એ આ બે હંસો અને કાચબાને જાતા જોઈ અને કુતૂહલ પામે છે, આશ્ચર્યચકિત થાય છે। એટલે ઘણા બધા ટોળા છે એ ભેગા થઈ જાય છે એને જોવા માટે। હવે આ ટોળાને જોઈ, એટલા બધા લોકોને જોઈ અને કાચબાથી રહેવાનું નહીં, એક તો એ હતો પાછો વાતુડિયો, એટલે એનાથી રહેવાનું નહીં અને એ બોલી પડ્યો। જેવો બોલવા ગયો એવો એના મોઢામાંથી જે લાકડીનો વચ્ચેનો ભાગ હતો એ છૂટી જાય છે અને એ કાચબો છે એ નીચે પડી જાય છે। આમ એની આ ખરાબ આદતને કારણે એને શું થાય છે, પોતાનો જીવ ગુમાવે છે। એટલે ઘણી વખત આપણે આપણી જે અમુક જે આદતો હોય છે એ આપણે આપણા જીવનમાં ઘણી વખત પરેશાની ઊભી કરતી હોય છે। એટલે આવી જ કંઈક જે કહાની છે જે આપણે હિન્દીમાં ભણવાની છે, બાતુની કછુઆ। બાતુની યાની કે વાતુડિયો, કાચબો। જોઈએ આપણે અહીં આપણે દેખાય છે કે બે હંસ છે, કાચબો છે, તળાવ છે। બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા જે માણસો છે એ ઉડતા કાચબા અને બે હંસને જુએ છે। ત્યાર પછીનું ત્રીજું ચિત્ર છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ માણસોને જોઈ અને કાચબો કેવી રીતે પોતાનું મોઢું ખોલે છે અને નીચે પડી જાય છે અને આવી રીતે કહાનીનો અંત આવતો હોય છે। નીચે એના મુદ્દા આપેલા છે, તો આપણે કહાની જોઈએ तो कि एक तालाब था। तालाब में दो हंस और एक कछुआ रहता था। वो पक्का मित्र थे। वही दो हंस भी रहते थे, वो उसके अच्छे मित्र बन गए। वहाँ रहते थे इसलिए वो उसके अच्छे मित्र बन गए। एक साल वह बरसात कम हुई, यानी कि बरसात છે ખૂબ ઓછો આવે છે। तालाब का पानी सूखने लगा। हंसों ने कछुए के साथ दूसरे तालाब पर जाने का निश्चय किया। हंसों ने कछुए के साथ दूसरे तालाब में जाने का निश्चय किया। वे एक लकड़ी लेकर आए और उसका एक एक सिर अपने अपनी चोंच में पकड़ लिया और बीच का भाग कछुए को पकड़ने के लिए कहा। हंसों ने कछुए से कहा कि भाई तुम रास्ते में बोलना मत, बोलोगे तो लकड़ी का जो सिर है, लकड़ी का जो भाग है वो अपने मुंह से छूट जाएगा और तुम नीचे गिर पड़ोगे। दोनों हंस कछुओं को लेकर उड़ने लगे। रास्ते में एक गांव आया। गांव के लोग इस प्रकार कछुओं को लेकर उड़ते हुए हंसों को देखने के लिए जमा हो गए, કેમ કે ક્યારે આવું કુતૂહલ નહોતું જોયું કે બે હંસ છે બે લાકડી લઈ જતા હોય અને વચ્ચે કાચબો લટકતો હોય, આવું ક્યારે જોયેલું નહોતું। એટલે માણસો છે એ પણ ટોળાને ટોળા ભેગા થઈ જાય છે। लोगों को देखकर कछुए से चुप न रहा गया। ત્રીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કાચબો છે એ નીચે પડતો દેખાય છે કે लोगों को देखकर कछुए को रहा न गया और वो बोलने के लिए अपना मुंह खोलते हैं। उसी समय उसके मुंह से लकड़ी का जो भाग है वो छूट जाता है और जो कछुआ है वो नीचे जमीन पर गिर पड़ता है और गिरने के बाद तो वो मर ही जाता है, क्योंकि आकाश में जब वो हंसो है वो उड़ रहे होते हैं और उसकी जो
लकड़ी का भाग है वो कछुए ने पकड़ा है, कछुए को रहा न गया, वो बोल पड़ा और वो नीचे गिर पड़ा, क्योंकि उसकी आदत थी, उसको बोले बिना रहा न जाता था, इसलिए वो लोगों को देखकर बोल उठा और वो नीचे गिरकर मर गया। એટલે ક્યારેક ક્યારેક માણસોને એની જે અમુક આદત હોય છે એ પણ ઘણી વખત એ પોતાના જીવનમાં મુશ્કેલી પેદા કરતી હોય છે। તો આના ઉપરથી આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપી શકીએ છીએ। ટૂંકા પ્રશ્ન છે, કહાની ઉપરથી આપણે આપી શકીએ છીએ। પહેલો પ્રશ્ન છે, કछुआ कहाँ रहता था? कछुआ कहाँ रहता था? तो के कछुआ तालाब में रहता था। दूसरा प्रश्न, कछुआ बहुत खाली जगह था। खाली जगह यानी कि एमां आपणे शब्द मूकवानो छे, तो के कछुआ बहुत बातूनी, बातूनी कहता वातुड़ियो, वातुड़ो। हंसों ने दूसरे खाली जगह पर जाने का निश्चय किया, तो के हंसों ने दूसरे तालाब में जाने का निश्चय किया। हंसों ने लकड़ी का एक एक खाली जगह अपने मुंह से पकड़ लिया, तो के हंसों ने लकड़ी का एक एक सिर अपने मुंह से पकड़ लिया। हंसों ने कछुओं को खाली जगह से मना कर दिया, तो के हंसों ने कछुए को बोलने से मना कर दिया। क्या कर दिया? बोलने से मना कर दिया। उससे आगे हम कुछ प्रश्न है वो देखेंगे। कछुए की क्या आदत थी? तो के कछुए की बहुत बोलने की आदत थी। हंसों ने कहाँ जाने का निश्चय किया? तो के हंसों ने दूसरे तालाब में जाने का निश्चय किया। अगला प्रश्न है, कछुए ने मुंह से लकड़ी का कौन सा भाग पकड़ा? तो के कछुए ने मुंह से लकड़ी का जो बीच वाला भाग है वो पकड़ा। कछुए का मुंह खुलने पर क्या हुआ? तो के कछुए का मुंह खुलने पर लकड़ी उसके मुंह से छूट गई और वो नीचे गिरकर मर गई। पाठમાં આગળનો ટોપિક જોયો તો બાતુની કછુઆ, કે કેવી રીતે કાચબો છે એ પોતાની વાતુના કારણે એ પડે છે અને એ મરી જાય છે, એવી કંઈક સ્ટોરી આપણે ચિત્ર દ્વારા જોઈતી। હવે એની જ અંદર પાછી આગળની એક સ્ટોરી છે, આગળની એક કહાની છે, જે પણ ચિત્ર દ્વારા જ આપણે ભણવાની છે, બરાબર। આ ચિત્રપાઠની અંદર કુલ ચાર કહાની આવે છે। એક કહાની આપણે આગળ ભણી ગયા, એક કહાની ભણી લીધી અને હવે આપણે અત્યારે ત્રીજી જે કહાની છે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે બુદ્ધિમાન કૌવા। બુદ્ધિમાન કૌવા, કે જે પણ આપણે ચિત્ર દ્વારા જ ભણવાનો છે। તો જેમાં આપણે આગળ જોઈએ તો ટૂંકમાં હું ગુજરાતીમાં તમને વાર્તા કરું તો કે અહીંયા એક કાગડો હોય છે જે જંગલમાં રહેતો હોય છે, એને ખૂબ તરસ લાગે છે અને તરસને કારણે એ આમ તેમ ભટકે છે અને ક્યાંય પાણી મળતું નથી અને અચાનક એ ઉડતો ઉડતો એક ઝૂંપડી પાસે આવે છે। ઝૂંપડીની પાસે એક ઘડો હોય છે, ઘડાની અંદર એક પાણી હોય છે, પરંતુ એ પાણી ખૂબ ઊંડું હોય છે, એટલું ઉપર નથી હોતું કે કાગડો પી શકે। એટલા માટે પાણીને ઉપર લાવવા માટે કાગડો છે હોય તો બુદ્ધિમાન યાની કે ચતુર, એટલા માટે એણે એક યુક્તિ કરે છે, એક પ્રયુક્તિ વિચારે છે કે હવે મારે શું કરવું, મને ખૂબ તરસ લાગી છે અને પાણી છે પરંતુ ખૂબ નીચે છે, એટલા માટે એ ઘડાની આજુબાજુમાં ઘણા બધા જે પથ્થર હોય છે એ પડેલા હોય છે। હવે એ ચાચની અંદર એક એક પથ્થર લે છે અને એ ઘડાની અંદર નાખે છે અને આવી રીતે જે ઘડાનું પાણી છે જેમ જેમ પથ્થર નાખે છે એમ એમ પાણી ઉપર આવતું જાય છે અને છેવટે એ પાણી છે ખૂબ જ ઉપર આવી જાય છે અને કાગડો છે એ પાણી પી અને પોતાની તરસ છે એ छिपावे छे। એટલે આવી રીતે એણે બુદ્ધિથી કામ લીધું અને પોતાની તરસ એ छिपाવી શક્યો। જો એણે આવી પ્રયુક્તિ ન વિચારી હોત તો એ હજી પણ તરસ્યો જ હોત। તો આવી કઈ કહાની છે આપણે હિન્દીમાં ભણવાની છે, જેના પોઈન્ટ છે અહીં આપેલા છે। જોઈએ આપણે। એક કૌવા था। અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કાગડો દેખાય છે, નીચે જે ઘડો છે, બાજુમાં જે ઝૂંપડી યાની કે મકાન દેખાય છે, ઘડાની નીચે આજુબાજુમાં પથ્થરો પડેલા છે। બીજા ચિત્રમાં જોઈએ તો કાગડો કેવી રીતે પોતાની ચાંચમાં પથ્થર લઈ અને ઘડાની અંદર નાખે છે એ આપને બતાવે છે અને ત્યારબાદ ત્રીજા ચિત્રમાં જ્યારે પથ્થર નાખી અને પાણી ઉપર આવી જાય અને પી લે છે ત્યારબાદ એ ઉડી જાય છે, એટલે કે ખૂબ ખુશ થાય છે, એની તરસ બુજાઈ જાય છે અને ઉડી જાય છે। તો ત્રીજા ચિત્રમાં આપણે ઉડતો કાગડો બતાવે છે। તો જોઈએ આપણે। એક કૌવા था, एक बार उसे खूब प्यास लगी थी, उसने इधर उधर पानी की तलाश की पर उसे कहीं पानी नहीं मिला। आखिर उड़ते उड़ते वह एक झोपड़ी के पास पहुंचा। वहां उसे एक घड़ा दिखाई दिया। घड़े में थोड़ा पानी था, पानी बहुत नीचे था। कौवे की चांच पानी तक पहुंच नहीं सकती थी। पानी ऊपर लाने के लिए कौवे ने एक उपाय सोचा। वहां आसपास बहुत से कंकड़ पड़े हुए थे। આપણે જોઈ શકીએ છીએ કે ઘડાની નીચે આજુબાજુમાં ઘણા બધા કંકડ કેતા
पत्थर पड़ेला छे। उसने एक कंकड़ घड़े में डालने का शुरू किया। कंकड़ों के कारण पानी घड़े के मुंह तक आ गया, यानी कि पानी छे घड़ाना कांठा सुधी आवी जाय छे। कौवे ने घड़े का पानी पीकर अपनी प्यास बुझाई और वह उड़ गया। टूंकमां आ कहानीनो जे अंत छे ए खूब सुखद आवे छे। पेला जे कागड़ो छे दुखी छे, पाणीने कारणे तरस लागी छे, परंतु ए पोतानी बुद्धिथी काम ले छे अने पोतानी तरस बुझावी अने पछी ए उड़ी जाय छे। એટલે આવી રીતે આપણે કહાની છે ચિત્ર ઉપરથી બનાવી શકતા હોય છે અને એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પણ છે જે આપણે જોઈએ। પહેલો પ્રશ્ન છે, કૌવે ને પાણી की तलाश क्यों की? कौवे ने पानी की तलाश क्यों की? तो क्योंकि उसे खूब प्यास लगी थी इसलिए। कौवे घड़े का पानी क्यों नहीं पी सका? कौवा घड़े का पानी क्यों नहीं पी सका? तो क्योंकि उसमें पानी बहुत नीचे था, अथवा तो एम पण कही सकिए आपणे क्योंकि उसमें पानी बहुत कम था। कौवे ने घड़े के आसपास क्या देखा? कौवे ने घड़े के आसपास बहुत सारे कंकड़ देखे। घड़े में कंकड़ डालने पर क्या हुआ? घड़े में कंकड़ डालने पर घड़े का पानी खूब ऊपर आ गया। कौवे ने अपनी प्यास कैसे बुझाई? तो के कौवे ने अपनी प्यास अपनी युक्ति से बुझाई। और आगे, कौवे ने घड़े का पानी पीने के लिए क्या क्या युक्ति की? तो उसमें हम बता सकते हैं कि वो घड़े के पास गया, घड़े के नीचे जो कंकड़ था वो अपनी चांच में लेकर घड़े में डालने लगा। जब घड़ा पूरा कंकड़ से भर गया तो पानी भी ऊपर आ गया, और पानी ऊपर आ गया तो वो पानी पीकर उड़ गया। આવી રીતે આપણે આખી કહાની છે એ બનાવી અને એના પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ। જય સ્વામિનારાયણ। હજી પણ આપણે આ જે ચોથી જે કહાની છે કૌવા ઓર લોમડી, લોમડી કહેતા શિયાળ, એટલે કે કાગડો અને શિયાળની વાર્તા આજે આપણે ભણવાની છે। ટૂંકમાં કહું તો અહીંયા એક કાગડો અને શિયાળ હોય છે। ચિત્રમાં આપણે જોઈએ છીએ તો કે 6 ચિત્રો દેખાય છે કે કાગડો હોય છે એની ચાંચમાં પૂરી હોય છે। હવે એ પૂરી જોઈ અને પેલો જે શિયાળ છે એ લલચાય છે। શિયાળ છે એ લલચાય છે અને શું થાય છે, એને પણ એ પૂરી ખાવાનું મન થાય છે। એટલા માટે એ વિચારે છે કે આ કાગડો છે એ ખૂબ ફૂલણજી છે કે એનું તમે વખાણ કરો તો એ ફૂલાઈ જાય છે। એટલા માટે એ શું કરે છે તો કે કાગડાના વખાણ કરે છે અને કાગડા પાસેથી પૂરી પડાવવા ઈચ્છે છે। પરંતુ કાગડો એટલો ચતુર હોય છે, એ સમજી જાય છે કે આ શિયાળને મારી પાસેથી પૂરી પડાવવી છે, એટલા માટે એ આવું નાટક કરે છે અને એ શું કરે છે, પોતાના જે પગના 2 પંજા હોય છે ત્યાં પોતા એ પૂરી છે એ દબાવી અને પછી એ કાવ કાવ કરવા લાગે છે। ટૂંકમાં એને પેલી જે બુદ્ધિશાળી જે લોમડી યાની કે જે શિયાળ છે એની વાત એને સમજાઈ જાય છે કે એ શા માટે આવા મારા વખાણ કરે છે અને આવી રીતે સમજદારીથી એ પોતાની પૂરી છે એ પેલી શિયાળને આપતો નથી અને એ પોતાની પૂરી એ ખુશ થઈ અને પછી નિરાતે ખાય છે। આ જે શિયાળ હોય છે એ પછી એને પણ ખબર પડી જાય છે કે આ જે કાગડો છે તો ખૂબ બુદ્ધિશાળી છે, એ મને આવી રીતે પૂરી આપશે નહીં। જોઈએ આપણે હવે મુદ્દા સાથે કહાની। तो कि एक बार एक कौवा को एक रोटी मिली। वह रोटी लेकर उड़ता हुआ एक पेड़ की डाल पर जा बैठा। इतने में एक लोमड़ी पेड़ के नीचे आई। लोमड़ी कहता शियाળ। હવે જ્યારે કાગડો બેઠો હોય છે તો શિયાળ પણ એ વૃક્ષની નીચે આવે છે અને પેલી રોટલીને જુએ છે। उसकी नजर कौवे की रोटी पर पड़ी। उसके मुंह में पानी आ गया। उसने सोचा कौवा को मूर्ख बनाने में इससे मैं रोटी ले लूंगी, એટલે કે હું કાગડાને મૂર્ખ બનાવી અને એના જે ચાચમાં જે રોટલી છે એ હું પડાવી લઉં। लोमड़ी ने कौवे से कहा कौवा भैया कोई गाना सुनाइए ना। आपका गाना मुझे बहुत मीठा लगता है। आपने खबर જ છે કે કાગડો બોલે કોઈને ગમે નહીં, પરંતુ છતાં પણ આ એવા વખાણ કરે છે કે જેથી કરીને એને એવું લાગે છે કે કાગડો છે પૂરી અથવા તો રોટલી છે તે આપી દે। कौवा लोमड़ी की चालाकी समझ गया। उसको लगा कि लोमड़ी रोटी पाने के लिए यह नाटक कर रही है। कौवे ने अपनी चोंच की रोटी अपने पंजे से पकड़ ली और वह जोर से काव काव करने लगा। અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કાગડો છે એ બોલે છે અને જે રોટલી છે પોતાના 2 પગની વચ્ચે એને દબાવી રાખેલી છે। यह देखकर लोमड़ी आश्चर्यचकित रह गई। अरे यह कौवा तो समझदार लगता है। ऐसा वह मन ही मन बोल पड़ी और वह चलने लगी। फिर कौवे ने मजे से रोटी खाई। सचमुच अपनी झूठी बड़ाई सुनकर हमें गुमराह नहीं होना चाहिए। એટલે કે ક્યારેય પણ આપણામાં કોઈ પણ ટેલેન્ટ હોય તો આપણે એ વખાણ આપણા વખાણ સાંભળી અને આપણે ક્યારેય ગુમરાહ યાની કે ક્યારેય આપણે ફૂલાઈ ન જવું જોઈએ અને બીજું કાર્ય કરવું જોઈએ નહીં। જય સ્વામિનારાયણ। આપણે
જે કહાની જોઈ કૌવા और लोमड़ी એના આપણે થોડાક પ્રશ્ન જોઈ લઈએ। पहला क्वेश्चन, किसके मुंह में पानी आ गया? किसके मुंह में पानी आ गया? तो के लोमड़ी के मुंह में पानी आ गया। दूसरा प्रश्न है, पेड़ की डाल पर कौन बैठा था? तो के पेड़ की डाल पर कौवा बैठा था। तीसरा प्रश्न, लोमड़ी कैसी थी? तो के लोमड़ी यानी कि सियार, तो के लोमड़ी चालाक थी। कौवा कैसा था? तो के कौवा समझदार था। अगला प्रश्न, अपनी झूठी बड़ाई सुनकर कौवा खाली जग्या नहीं हुआ। तो खाली जग्या में शब्द आवशे गुमराह, यानी कि एने पोतानुं जे मन छे एने आड़ा अवळुं कर्युं नहीं। अगला प्रश्न, लोमड़ी ने पेड़ की खाली जगह पर कौवे को देखा। तो के लोमड़ी ने पेड़ की डाल पर कौवे को देखा। लोमड़ी ने कौवे से खाली जगह सुनने के लिए कहा। तो के लोमड़ी ने कौवे से गाना सुनने के लिए कहा। अगला, कौवा लोमड़ी की खाली जगह समझ गया। तो के कौवा लोमड़ी की चालाकी समझ गया। फिर कौवे ने मजे से खाली जगह खाई, यानी कि फिर कौवे ने मजे से रोटी खाई। जय